वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી વચનામૃત ગ્રંથનું આપણે પાન કરી રહ્યા છીએ. આજે આપણે ગરડા પ્રથમના 5મા વચનામૃતમાં પ્રવેશ કરતા પહેલા આગળ આપણે 4 વચનામૃતો ઉપર નિરૂપણ સાંભળ્યું, તેના વિશે થોડી સ્મૃતિ કરી લઈએ. પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને એનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ પણ નથી. ભગવાનના સ્વરૂપની અંદર અથવા તો એની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવરણ કરીને ઉભું રહે અને માયા કહી, અને ભગવાનનો આશ્રિત એવો જે ભક્ત છે એ ભગવાનની ઈચ્છા એ કરીને દેહનો ત્યાગ કરી અને બ્રહ્મ તન્મને પામે છે. વિમાનમાં બેસી નહીં જાય, ગરુડમાં બેસી નહીં જાય, ગરુડ ઉપર બેસી નહીં જાય, રથમાં બેસી નહીં જાય, અને જેને સંગે કરીને, જેની કૃપાએ કરીને માયા ટળવાની છે, સ્વભાવની નિવૃત્તિ થવાની છે, એવા સાચા સંત જયારે વાતો કરે ત્યારે સંતનો આપણને અભાવ અને અવગુણ આવે છે. એટલા માટે આપણને સત્સંગમાં અને ભગવાનમાં પ્રીતિ નથી થતી, અને જે સંતનો અવગુણ લે છે, સંતનો દ્રોહ કરે છે, એવું જે પાપ છે વજ્રલેપ થઈ જાય છે. અને ત્યાર પછી બીજું વચનામૃત આપણે 3 પ્રકારના વૈરાગ્યનું સાંભળ્યું, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ભક્તિને અને આપણી સાધનાને નિર્વિઘ્ન બનાવવા માટે અને આપણું મન ભગવાનમાં જ લાગેલો રહે એટલા માટે વૈરાગ્યની જરૂર છે. પ્રથમનું ત્રીજું વચનામૃત ભગવાનને લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. કદાચ તમે સાધના કરતા કરતા અંતઃકરણની અંદર ભગવાનની મૂર્તિ દેખતા થયા હો તો પણ મહારાજે કહ્યું કે ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા ચરિત્ર કરી હોય એને સંભાળી રાખવા, ગાવવા, લખવા, વાંચવા, સાંભળવા. મહારાજે પ્રગટની વાત પણ આ વચનામૃતમાં કરી કે અમે મોટા મોટા યજ્ઞ કરીએ છીએ, જન્માષ્ટમી, એકાદશી આદિ વ્રતના ઉત્સવ કરાવીએ છીએ, એમાં સંતો, હરિભક્તો, બ્રહ્મચારીને ભેગા કરીએ છીએ. શાના માટે? કે કોઈ પણ જીવ છે અંત સમયે, દેહ મૂકવા સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જાય અને એને સંત, બ્રહ્મચારી કે સાધુ યાદ આવી જાય તો ભેળું ભેળું એને ભગવાનની મૂર્તિ પણ યાદ આવી જાય અને એના પાપ માત્ર બળી જાય અને ભગવાનના ધામનો અધિકારી થાય. અને પ્રથમના 4થા વચનામૃતની અંદર નારદજીના જેવી ઈર્ષા કરવાની વાત કરી. ઈર્ષા કરવી એ મનુષ્ય માત્રનો, જીવ પ્રાણી માત્રનો સહજ સ્વભાવ છે. માત્ર મનુષ્યમાં ઈર્ષા છે એવું નથી, પરંતુ જીવ પ્રાણી માત્રની અંદર આ સ્વભાવ અને પ્રકૃતિ પડેલા છે. મહારાજે કહ્યું કે નારદજીના જેવી ઈર્ષા કરવી, જેના ઉપર ઈર્ષા થતી હોય એના જેવા ગુણ શીખવા, એના માટે જે આપણને આંટી બંધાણી છે આંટી છોડી દેવી, એનો મહિમા સમજવો અને સમજવો કે મારા કરતા ઘણા મોટા છે, એનું હૃદય પવિત્ર છે, એનું મન પવિત્ર છે, એની સાધના ઉચ્ચ કક્ષાની છે,
એમ સમજીને એનો ગુણ લેવો અને એના ગુણને ગ્રહણ કરીને આપણે એ માર્ગે આગળ ચાલીએ તો ભગવાન આપણી ભક્તિ દ્વારા રાજી થાય છે. આ 4 વચનામૃતો આપણે સાંભળ્યા. આજે અત્યારે આપણે 5મા વચનામૃતની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 5મું, ધ્યાનના આગ્રહનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવો નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. 262 વચનામૃતની અંદર અને વધારાના 11 વચનામૃતની અંદર સૌથી નાનામાં નાનું વચનામૃત હોય તો ગરડા પ્રથમ પ્રકરણનું 5મું વચનામૃત. એનું ટાઇટલ છે ધ્યાનના આગ્રહનું. ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ ધ્યાનનો મહિમા બતાવે છે. ધ્યાન એટલે ઉપાસના અને ધ્યાન એટલે ભક્તિ. એ ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે, પરંતુ મહારાજ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. ભક્તે સહિત ભગવાનનું ધ્યાન કરવાની વાત કરી છે. ઘણા લોકો નાડું પકડીને બેઠા હોય કે ભગવાન સિવાય કોઈનું ધ્યાન ન થાય, ભગવાન સિવાય કોઈને સંભાળાય નહીં, ભગવાન સિવાય કોઈને પગે ન લગાય, ભગવાન સિવાય બીજા કોઈનું પૂજન ન કરાય. એ પોતાની મતિ પ્રમાણે, વિચારધારા પ્રમાણે, અલ્પજ્ઞતાને કારણે, અજ્ઞાનતાના કારણે આવું કદાચ બોલતા હોય, પણ મહારાજે પોતાનો સ્પષ્ટ સિદ્ધાંત અહીંયા આગળ બતાવ્યો કે ભગવાનનું ધ્યાન કરવું એના ઉત્તમ ભક્તની સાથે કરવું. અને ભગવાનને ભગવાન ત્યારે જ કહેવાય કે એને ભક્તો હોય. ભગવાનને ભગવાન ત્યારે જ કહેવાય કે એની ઉપાસના કરવાવાળા, ભજન કરવાવાળા, ભક્તિ કરવાવાળા, સેવા કરવાવાળા, સ્મરણ કરવાવાળા, આજ્ઞા પાળવાવાળા હરિજનો હોય. અહીંયા રાધિકા શબ્દનો પ્રયોગ કર્યો કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનના પરમ કૃપા પાત્ર અને એના હૃદય સમાન, પ્રાણ સમાન કહી શકાય એવા જે ભક્તમાંના એક ભક્ત એટલે રાધિકાજી હંમેશના માટે ભગવાન પોતે રાધાજીના હૃદયમાં બિરાજે છે અને રાધાજી ભગવાનના હૃદયમાં બિરાજે છે. કારણ કે ભગવાન અને ભક્તનો સંબંધ એટલો અદ્ભુત છે. ભક્તને તરછોડી દઈએ, ભક્તને ભૂલી જઈએ, ભક્તની અવગણના કરીએ, ભક્તનો દ્રોહ કરીએ, ભક્તનો અનાદર કરીએ તો ભગવાન ક્યારેય પણ એની સાધનાને, એની ભક્તિને, એની સેવાને સ્વીકારતા નથી. પૂજ્ય સંત સ્વામી ઘણી વખત વાત પોતાના પ્રવચનમાં કરતા કે તમે અહીંયા આગળ તમારા નાના બાળક સાથે અહીંયા આગળ આવો, તમને મોટો એક પ્રસાદનું બોક્સ અને કરંડીઓ ભરીને પ્રસાદ તમને આપીએ, તમે રાજી થાવ એની ના નથી. તમને આટલું મોટું પ્રસાદનું બોક્સ આપીએ, ગળામાં હાર પહેરાવીએ, આગળ બેસાડીએ, પરંતુ તમારી સાથે 5 વર્ષનો નાનો બાળક છે, એને ઉપાડીને બે ઢોલ મારવામાં આવે
તો તમે રાજી થાવ ખરા? સંત સ્વામી બહુ સુંદર રીતે રજૂઆત કરતા અને સમજાવતા કે કદાચ તમને પ્રસાદ ન આપીએ, હાર ન પહેરાવીએ, આગળ ન બેસાડીએ, પરંતુ તમારા બાળકને પાસે બોલાવીને એને ચોકલેટ આપવામાં આવે, પ્રસાદ આપવામાં આવે, એને વાલ કરવામાં આવે, તો તમે ખૂબ જ રાજી થાવ છો. ભગવાન પણ આપણી સાધનાથી, ભક્તિથી, સેવાથી ક્યારે રાજી થાય કે એકલા ભગવાનનું ધ્યાન કરવાથી નહીં, પરંતુ ભગવાનની સાથે સાથે ભગવાનના ભાવને પામ્યા હોય, ભગવાનની બ્રહ્મ સ્વરૂપે સેવા ભક્તિ ઉપાસના કરતા હોય, એમના વાલા ભક્તો જે માળાના મણકા બની ગયા છે એને પણ યાદ કરીએ, એનું પણ સ્મરણ કરીએ. અને એટલા માટે યોગીજી મહારાજ કહેતા કે એકલી ભગવાનની પૂજા કરીએ તો પૂજા કહેવાય, પરંતુ ભગવાનની સાથે એમના અનંત મુક્તોની પણ પૂજા કરીએ તો એને મહાપૂજા કહેવાય. અહીંયા ઉપાસનાની વાત મહારાજ બહુ સ્પષ્ટ રીતે, ગર્ભિત રીતે પણ એકદમ ઊંડાણપૂર્વક આપણને સમજાવી રહ્યા છે કે ધ્યાન કરવું એટલે કે માત્ર ને માત્ર પદ્માસન વાળી આંખો બંધ કરી રાધા કૃષ્ણને યાદ કરવા એટલું જ નથી. એ તો એક મુદ્રા છે ધ્યાનની. ધ્યાન કરવો, ઉપાસના કરવી એટલે કે તમારી આંખો ખુલ્લી હોવા છતાં પણ તમને 24 કલાક એ પ્રકારનું અનુસંધાન રહ્યા કરે કે મારા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે, સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, સદા સાકાર છે, એનાથી કોઈ પર સત્તા નથી, એ કરતા હરતા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે અને પ્રગટ છે, અને એમના અનાદિના સેવક આદિ અનાદિ કાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણની એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ધારી રહ્યા છે, આનંદ મુક્તોને પણ ધારી રહ્યા છે. અને એ અક્ષર બ્રહ્મ છે ભગવાન સ્વામિનારાયણના અતિશય ડિયરેસ્ટ અને નિયરેસ્ટ પાત્ર છે, ભક્ત છે. અને અનંત મુક્તો પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિનું સુખ લઈ રહ્યા છે. એવી પ્રકારના સ્મરણ સાથે, ચિંતન સાથે, દ્રઢતા સાથે, નિષ્ઠા સાથે આપણી આંખો ખુલ્લી હોય ને માળા લેતા હોય, ભજન કરતા હોય, તે પણ ધ્યાન છે, એ સાચી ઉપાસના છે. પરંતુ આંખો બંધ હોય, હાથમાં માળા હોય, પદ્માસન વાળેલું હોય અને માત્ર ને માત્ર સ્વામિનારાયણનું ચિંતન કરતા હોઈએ અને એ સિવાયના તમામ સંતો, ભક્તો, મુક્તોની અવગણના કરતા હોઈએ તો એ ધ્યાન સાચું નથી, એ ઉપાસના સાચી નથી. ભગવાન કહે છે વચનામૃતની અંદર કે નાનામાં નાનો ભક્ત કે સત્સંગી એની અવગણના થાય, એનો દ્રોહ થાય, એના અભાવ ગુણની અંદર પડાય તો મહારાજે કહ્યું કે સત્સંગી કહેવાતો હોય તો પણ વિમુખ છે. રાધાએ સહિત ભગવાન કૃષ્ણની ઉપાસના અને ધ્યાન કરવાની વાત કરી તો એનો અર્થ એ થયો કે રાધારૂપ થઈએ તો જ ભગવાન કૃષ્ણની બાજુમાં બેસી શકાય, ભક્તિ કરી શકાય, દર્શન સમાગમનું સુખ લઈ શકાય. રાધાજીની પાત્રતા, રાધાજીની આધ્યાત્મિકતા સિદ્ધ થયા વગર ભગવાન કૃષ્ણની સેવામાં રહી શકાતું નથી. રામની સેવા માટે સીતાજી જેવી પાત્રતા કેળવવાની જરૂર, હનુમાનજી જેવી આધ્યાત્મિકતા કેળવવાની જરૂર, નારાયણની સેવામાં રહેવા માટે લક્ષ્મીજી અને નર કહેતા અર્જુનની પાત્રતા આપણા જીવનમાં સિદ્ધ થાય ત્યાર પછી આપણે નારાયણની સેવામાં રહી શકીએ. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવા માટે એમના અનાદિના સેવક જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એના જેવી આધ્યાત્મિકતા, એના જેવું પાત્રતા આપણામાં સિદ્ધ થાય ત્યાર પછી પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી શકાય. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે અક્ષરરૂપ થયા સિવાય, મહારાજને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં, અને બ્રહ્મરૂપ થયા સિવાય પુરુષોત્તમની સેવામાં રહી શકાય નહીં. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાની જે અદ્ભુત વાત છે મહારાજે સ્પષ્ટ રીતે અહીંયા આગળ પરોક્ષની
વાત કરીને, પરોક્ષ અવતારની વાત કરીને મહારાજે અહીંયા આગળ સમજાવી છે. જેવી રીતે ન્યાયશાસ્ત્રની અંદર એક ન્યાય એવો બતાવવામાં આવે કે કોઈને આપણે ચાંદો બતાવવાનો હોય, નાના બાળકને બતાવીએ ચાંદો આકાશની અંદર છે, તો આપણે શું કહીએ છીએ કે આ જો મોભારાની ઉપર દેખાય એ ચાંદો છે. એ બાળકને મોભારો નથી બતાવવો, પરંતુ એને ચંદ્ર બતાવવો છે. એટલા માટે મોભારો શબ્દનો પ્રયોગ કર્યો કે મોભારા ઉપર. એ મહારાજ પોતે પણ પોતાના સર્વોપરી સ્વરૂપની વાત પરોક્ષના અવતારોને મિશે કરીને કરી રહ્યા છે. અને એ ધ્યાન કરવામાં કાયર ન થવું, અને ધ્યાન એટલે ઉપાસનાની વાત પણ મહારાજે શિક્ષાપત્રીના 109, 110 અને 111 શ્લોકની અંદર વાત કરી કે રાધાએ સહિત કૃષ્ણ હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, નરે સહિત નારાયણ હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા, અને લક્ષ્મીએ સહિત નારાયણ હોય ત્યારે લક્ષ્મી નારાયણ એવી રીતે જાણવા. હવે આના અંદર આ ગ્રંથની અંદર શિક્ષાપત્રીમાં 212 શ્લોકો લખ્યા છે. એની અંદર 3 શ્લોક તો ઉપાસના માટેના લખ્યા. એક નાના એવા બાળકને પણ ખબર પડે કે રામની સાથે સીતાજી હોય તો સીતારામ કહેવાય, કૃષ્ણની સાથે રાધાજી હોય તો રાધા કૃષ્ણ કહેવાય, નારાયણની સાથે લક્ષ્મીજી હોય તો લક્ષ્મીનારાયણ કહેવાય. એના માટે 3 શ્લોક લખવાની જરૂર નથી, પરંતુ મહારાજ અહીંયા આગળ આપણને ઉપાસનાની વાત સમજાવે છે કે અક્ષરરૂપ થઈ, બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી, ભક્તિ કરવી, સેવા કરવી, પરિચર્યા કરવી. અને એ ધ્યાન કરવામાં કહેતા કે ઉપાસના કરવાની અંદર ક્યારે પણ કદાચ મૂર્તિ હૃદયની વિશે ન દેખાય તો પણ ધ્યાનનો ત્યાગ ન કરવો, ઉપાસનાનો ત્યાગ ન કરવો, અને કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં. કારણ કે આ ઉપાસના માર્ગ એટલો કઠિન છે, ઘણો ગહન છે. ઘણા પ્રકારના વિઘ્નો આવે, શાસ્ત્રની તંતી આડી આવે, સમાજની તંતી આડી આવે, કેટલાક એવા અજ્ઞાની લોકોના શબ્દો પણ આપણને આડા આવે, અને એને કારણે આપણે આ ઉપાસના છોડી દઈએ, ડરી જઈએ, ભયભીત થઈ જઈએ અને ઉપાસના મૂકી દઈએ, ધ્યાન મૂકી દઈએ. તો મહારાજે કહ્યું કે એવી રીતે ન કરવું, કાયર ન થવું, હિંમત રાખવી. અને અત્યારે આપણે આ વચનામૃતનું નિરૂપણ કરતી વેળાએ શાસ્ત્રીજી મહારાજ યાદ આવે, ભગતજી મહારાજ યાદ આવે કે શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તન માટે માથું મૂક્યું. નાક કાન કાપીને પોતે દેહની પરવા કર્યા સિવાય, કોઈ પણ જાતની દુનિયાના સુખની અપેક્ષા આકાંક્ષા રાખ્યા સિવાય કેવળ અને કેવળ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી કરતા હરતા છે, સર્વોપરી છે, સદા સાકાર છે, અક્ષરધામના અધિપતિ છે, એવી પ્રકારની નિષ્ઠા અને સમજણ સાથે પોતે નીકળી પડ્યા અને ગગનચુંબી મંદિરો બનાવી અને એની અંદર મધ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી અને આપણને સમજાવ્યું કે ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં રહેવા માટે અક્ષરરૂપ થવું અનિવાર્ય છે. આપણી ઉપાસના 4 ચરણની ઉપાસના નથી, આપણે અક્ષરની ઉપાસના નથી કરતા, પરંતુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની ઉપાસના કરી રહ્યા છીએ. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો ગર્ભિત અને રહસ્યાત્મક અર્થ એ છે કે અક્ષરરૂપ થાવ અને પુરુષોત્તમની ઉપાસના કરો, બ્રહ્મરૂપ થાવ અને પરબ્રહ્મની ઉપાસના કરો. અને એટલા માટે મહારાજે કહ્યું આ વચનામૃતની અંદર કે આવા જે આગ્રહવાળા છે એની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે. કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાનના ધ્યાનની સાથે, ભગવાનના ભજનની સાથે, ભગવાનની ઉપાસનાની સાથે સાથે એમના ઉત્તમ ભક્તો અને મુક્તોનું પણ સ્મરણ કરવામાં આવે, એના જીવનના પ્રસંગોને પણ નજર સામે રાખીને ભક્તિ, સેવા અને સત્સંગ કરવામાં આવે તો ભગવાનની એના ઉપર બહુ મોટી કૃપા થાય છે. એ ભક્ત ભગવાનના ધામનો અધિકારી બની જાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એના બંધનમાં આવી જાય છે.
ભગવાન એને વશ થઈ જાય છે, ભગવાન તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે, તો અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું રહસ્ય આ વચનામૃતની અંદર રહેલું છે. ભક્ત સહિત ભગવાનની ઉપાસના કરવી એટલે કે એવા સાચા આદર્શ ભક્ત બનીને, નિર્વાસનિક ભક્ત બનીને, ગુણાતીત ભક્ત બનીને, બ્રહ્મરૂપ ભક્ત બનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. અને એ હંમેશના માટે આવા અતિ અનાદિના સેવક છે, બ્રહ્મ છે, એની સાથેનો ભગવાન પુરુષોત્તમ નારાયણની અવિનાભાવ સંબંધ છે. અને જ્યારે પણ આપણને ભગવાન સ્વામિનારાયણના એકલાના દર્શન થાય તો સમજી લેવું કે ભક્ત, ઉત્તમ ભક્ત, ગુણાતીત સંત છે, ભગવાનના હૃદયમાં બિરાજમાન છે. આવી અદ્ભુત વાત આ વચનામૃતની અંદર રહેલી છે. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એ શાસ્ત્રોક્ત ઉપાસના છે, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસના છે. એ માર્ગે આપણે આગળ વધી શકીએ, ઉપાસનાની દ્રઢતા આપણને થાય, એવા બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને જય સ્વામિનારાયણ.